કલ્યાણ ભવ બેટા. અરે ગુરુદેવ મારું મૃત્યુ જ નથી. નહીં બેટા, જેનો નામ એનો નાશ હોય છે બેટા, મૃત્યુ તારું પણ થશે. નહીં ગુરુદેવ, તમે જ મને વચન આપ્યું હતું ગુરુદેવ કે તારું મૃત્યુ જ નથી. નહીં નહીં બેટા, આજ તું ગુરુનું વચન ભૂલ્યો છો બેટા. અરે બેટા, નહીં ગુરુદેવ, યાદ કર મારા વચનને બેટા, કે જ્યારે મેં મારી બાળા આશ્રમમાં તને સજીવન કર્યો ત્યારે મેં તારી પાસે વચન માંગ્યું હતું બેટા. તો હવે યાદ કરી લે બેટા. નહીં ગુરુદેવ, વાર વાર ગૌની શિવ ઉપર પશુ પક્ષી કે માનવ જાત રહેવા દીધી નથી ગુરુદેવ. એમાં મારું મૃત્યુ જ નથી. અરે બેટા, હા ગુરુદેવ, અરે મેં જ તારામાં 100 હાથીનું ને 16 કળાનું બળ પૂર્યું છે બેટા. હા ગુરુદેવ, આજ કેમ તું ઈ ભૂલી ગયો છે કે બેટા, કે આજ તારા બળનું અભિમાન તને આવી ગયું છે બેટા. તને એમ હશે ને બેટા, હા ગુરુદેવ, કે તને શિકાર માટે મારી બાળા આશ્રમની બારગવની સીમા બાકી હતી ને વારે વારે કહ્યું હતું બેટા, કે મારી બાળા આશ્રમની બારગવની સીમા ઓળંગવાનું ક્યારેય પણ તું સાહસ કરતો નહીં. નહીં ગુરુદેવ, નહીં બેટા, આજ તને તારા બળનું અભિમાન છે બેટા. અરે તો તારા ગુરુનું વચન ક્યાં ગયું બેટા? શા માટે તું મારું વચન ભંગ કરે છે બેટા? શા માટે? હરા ગુરુદેવ, આ ભેરવાનો પગ પડે ત્યાં પૃથ્વી રસાતળ જાય છે ગુરુદેવ. એમાં મારું મૃત્યુ જ નથી. અરે પાપી ભેરવા, હું જાણું છું બેટા, કે જ્યાં તારો પગ પડે ને ત્યાં તારા પણ રસાતળ જાય છે. હું બધું જાણું છું બેટા, કારણ એ પણ આજે તારા ગુરુના વચન ખાતર મેં જ તારામાં 100 હાથીનું બળ પૂર્યું હતું. ત્યારે જ હું જાણતો હતો બેટા, કે જ્યાં તારો પગ પડે ને ત્યાં તારા પણ રસાતળ જશે. હું બધું જાણતો હતો બેટા, એટલા જ માટે હજી તને યાદ કરાવું છું બેટા. એટલા જ માટે બેટા મેં તને શિકાર માટે મારી બારી આશ્રમની બારગવની સીમા બાકી હતી ને વારે વારે તને ચેતવ્યો હતો બેટા, કે મારી બાળા આશ્રમની બારગવની સીમા ઓળંગીને ક્યાંય ન જતો. પણ હાથ ભાગ્યો પાપી બેરવા. અરે તને એમ હતું કે તારા ગુરુનું વચન મિથ્યા કરું, પણ નહીં બેટા, આ ગુરુનું વચન ક્યારેય મિથ્યા જતું નથી બેટા. હું જાણતો હતો બેટા, હું બધું જાણતો હતો કે તું શિકાર માટે, અરે મનુષ્ય તો શું, અરે પાપી ભેરવા, તે તો ભોળા પશુ પંખીનો પણ સહાર કરી લીધો. તને એમ હતું કે મનુષ્ય તો શું, પશુ પક્ષીને પણ આ ભૂમિ ઉપર રહેવા ન દઉં, જેથી કરીને તારો બીજો ગુરુભાઈ જાગે નહીં. ને તારું બસ! અરે ભેરવા, શાંત થઈ જા બેટા, શાંત થાને, તારા ગુરુની વાત માનવા તૈયાર થઈ જા. અરે બેટા,
આજ તો સિક્કાની લાલચમાં ને લાલચમાં આજ મારું વચન ભંગ થયું છે બેટા. હા બસ આજ તું તારા ગુરુના હાથમાં બેઠેલો છે બેટા. ભાગીને ક્યાંય જઈશ નહીં. સાત અરે બેટા આજ તે મારી બાળા આશ્રમની બાળકોની સીમા ઓળગીને શિકાર કરવા લાગ્યો છે. આજ તો મારું વચન ભંગ થયું છે. માટે હવે હું બીજું કાંઈ નહીં કરી શકું. પણ જા તને એટલું જરૂર કહું છું કે છેલ્લી ઘડીએ પ્રભુનું ભજન કરી લે બેટા. જા તારા ગુરુદેવ હજી પણ તને આશીર્વાદ આપે છે કે તારા ગુરુભાઈના હાથે તારું કલ્યાણ થઈ જશે. જા બેટા જા. અરે આ શું મારા આશ્રમમાં દડુલો ક્યાંથી આવ્યો? નહીં નહીં મને કોઈ ભ્રમ થયો છે. નહીં આ તો સાચે જ દડો છે. અરે આ દડો તો સોના ચાંદીનો કિંમતી દડુલો છે. પણ આ દડો અત્યારે ક્યાંથી આવ્યો હશે? જંગલમાં દૂર મારો આશ્રમ આવેલો છે, જ્યાં મારા ભેરવાએ 12 ઘઉંની સીમ ઉપર મનુષ્ય તો શું ક્યાંય પશુ પક્ષી જેવી જાત રહેવા નથી દીધી. તો આ સંધ્યાના સમયે મારા આશ્રમમાં આ સોના ચાંદીનો કિંમતી દડો ક્યાંથી આવ્યો હશે? લાવ આ કિંમતી દડો હું મારી મઢુલીમાં સંતાડી દઉં. અરે બા બાળીનાથ, અહીં મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ હું શું જોઈ રહ્યો છું? સંધ્યાનો સમય છે, જંગલમાં દૂર મારો આશ્રમ વસેલો છે, જ્યાં મારા ભેરવાએ જો પશુ પક્ષી કે મનુષ્ય જેવી કોઈ જાત રહેવા નથી દીધી. ક્યાંય પક્ષીનો કલરવ પણ સંભાળાતો નથી. તો આ સંધ્યાના સમયે આ નાનું સરીખું કુમળા ફૂલ જેવું બાળક મારા આશ્રમમાં ક્યાંથી આવ્યું હશે? અરે બેટા અહીં કઈ તારો દડુલો આવ્યો નથી બેટા. તું દડાની શોધમાં ને શોધમાં જ રસ્તો ભૂલ્યો છે. અરે બેટા અહીં કઈ તારો દડુલો આવ્યો નથી. તું જે રસ્તે આવ્યો એ રસ્તે તું પાછો ચાલ્યો જા બેટા. લાગે છે કે મારો સોના ચાંદીનો દડુલો દેખીને આ બા બાળીનાથની દાનત બદલી છે. તો લાવ હું ફરીવાર માંગવા જાઉં. નહીં નહીં, અહીં જ મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ બાળક તો હઠીલો છે, પણ આ બાળ હઠને ક્યાં ખબર હશે કે જેની સાથે બાળ જીદ કરી રહ્યો છે એ ગુરુ બાળીનાથ કોઈ મનુષ્યનો નહીં પણ ભયંકર ભેરવા નામના રાક્ષસનો ગુરુ છે. આ બાળક તો સાવ અજાણ છે. એક દડાની હઠ લઈને મારી સામે હઠ કરીને બેઠો છે. અરે બાળ હઠ તો શું સમજે? માટે લાવ આ બાળ હઠના માન આપી હું એનો સોના ચાંદીનો દડુલો એને હું સુપ્રત કરું. લે બેટા આ તારો સોના ચાંદીનો દડુલો બેટા. હવે બેટા તું જેની શોધમાં આવ્યો હતો એ દડો તો મેં તને તારો પાછો આપી દીધો. તો હવે શા માટે મારી સામે ઊભો છે બેટા? જા બેટા જે રસ્તે પાછો ચાલ્યો જા. અરે બેટા ઘરે તારા માતા પિતા રાહ જોઈને બેઠા હશે. અરે બા બાળીનાથ, આ ઘનઘોર મેઘલી રાત છે, ઝીણો ઝીણો ઝરમર વરસાદ વરસે છે, એમાં હું એકલો ક્યાં જાઉં? આજની રાત તમારી મઠુલીમાં આશરો આપો, સવારે ઉઠીને ચાલ્યો જઈશ. ખરેખર બાળકની વાત પણ સાચી છે, કારણ
કે ઘનકોર મેકલી રાત છે, ઝીણો ઝીણો ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. અરે આ મેકલી રાતે ને જંગલની વાટે આ બાળક જઈ જઈને ક્યાં જશે? રસ્તામાં જો આ બાળકનો ભેટો મારા ભેરવા હારે થાય અને મારો ભેરવો આ બાળકને ભાડી જાય તો મારો ભેરવો આ બાળકનું ભક્ષણ કરે હો, તો મને બાળ હત્યાનો પાપ લાગ્યું ગણાય. માટે લાવ આ બાળકના કહેવા પ્રમાણે આજની રાત આ બાળકને મારી મઠુલીમાં આશ્રય આપું, એની ઉપર અમરકંટક નામની ગોદડી ઓઢાડી આજે હું રક્ષણ કરીશ. હાલ બેટા, આજની રાત તું મારી મઠુલીમાં વાસો કર બેટા, જરૂર હું તારું રક્ષણ કરીશ. હરે ગુરુદેવ, માણસ ગંધાઈ માણસ ખાવ ગુરુદેવ, મને આ કોઈ માણસની ગંધ આવે છે ગુરુદેવ. અરે બેટા, તે તો બાર બાર ગૌની સીમ ઉપર, અરે મનુષ્ય તો શું બેટા, હા ગુરુદેવ, અરે ઘોડા પશુ પક્ષીની જાત પણ અહીં રહેવા દીધી નથી, તો મારા આશ્રમમાં મનુષ્ય ક્યાંથી હોય? આજ ખોટો તને ભ્રમ થયો છે બેટા, અહીં કોઈ મનુષ્ય નથી બેટા. નહીં ગુરુદેવ, કોઈ ચાય ભેરવાના પ્રાણ જાય છે ગુરુદેવ, માણસ ગંધાઈ માણસ ખાવ ગુરુદેવ. અરે પાપી ફેરવા, હા ગુરુદેવ, કે બાર બાર ગૌની સીમ ઉપર અરે મનુષ્યને પશુ પક્ષીનો સહાર કર્યો, છતાં બેટા આજ મારો ભેરવો ભૂખ્યો ને ભૂખ્યો. હા ગુરુદેવ, બેટા આજ તને એટલી ભૂખ લાગી કે આજે તારા ભૂખ્યા પ્રાણ જાય છે, તો ના બેટા, કારણ કે તારા ગુરુદેવ તારી સામે ઊભા છે, તારા પ્રાણ લેવા નહીં દઉં. જો તને એટલી જ ભૂખ લાગી હોય તો મારી સામે જો બેટા, એટલી જ ભૂખ લાગી હોય તો તારા ગુરુદેવ તારી સામે ઊભા છે બેટા. આવ આવ બેટા, અરે એનું ભક્ષણ કર બેટા, અને બુજાવી લે તારી પ્યાસ. બુજાવ. હે ગુરુદેવ, શું વાત કરો છો તમે ગુરુદેવ? તમારું ભક્ષણ કરું મહાપાપ છે ગુરુદેવ, એ તો કદાપી નહીં બને ગુરુદેવ, મને કોઈ માણસની ગંધ આવે છે ગુરુદેવ. બસ ભેરવા, યા! બસ. અરે બેટા, તને જો મારા આશ્રમમાં જ મનુષ્ય દેખતો હોય હા ગુરુદેવ, તો જા બેટા, વારે વારે ચેતો છતાં ગુરુના વચન પર માન્યો નહીં, તો જા જા, તારા ગુરુદેવ તને આદેશ આપે છે, જા બેટા, અને મારી બટુલીમાં તપાસ કરી લે બેટા, અને ભોગવી લે એનું પરિણામ. જા. અરે ગુરુદેવ, વઠુલીની અંદર જતા મારા પગ પાછા પડે છે ગુરુદેવ. પગ શા માટે પાછા પડે બેટા? મેં તારામાં 100 હાથીનું ને 16 કળાનું બળ પૂર્યું છે. અજમાવ તારી 100 હાથીની તાકાત અને પ્રચાર કર મારી બટુલી તરફ. જા જા. અરે ગુરુદેવ, મને ના કોઈ દેવ પુરુષ દેખાય છે ગુરુદેવ. અરે પાપી ભેરવા, હું તારા ગુરુ ભાઈ હોવાને નાતે તને નહીં. મારતો નથી, પણ પોકરણ ગઢના સીમાડે આવેલી ગુફામાં તને 100 મણની શિલાથી જીવ તો ભંડારું છું. જા નહીં, ગુરુ હોય હું નહીં. અરે ભેરવા, રણુજામાં 3 દિવસનો મેળો ભરાશે. નવમ દસમ ને 11, એમાંથી દસમનો પ્રસાદ મારો અને 11ના
માતાજીનો પ્રસાદ તને બાકડા સ્વરૂપે મળશે. જા ફેરવા જા, તને મારું વચન છે. ગુરુદેવને પ્રણામ. કલ્યાણ થો બેટા. અરે બેટા, આજ તે મને ગુરુદેવ કઈ રીતે ધારણ કર્યા કહો. અરે ગુરુદેવ છે તમે તમારી મઠુલીમાં આશરો આપી રહ્યા હતા, માથે અમરકંચક નામની ગોદડી ઓઢાડી રહ્યા હતા, ત્યારે તમારો જમણો હાથ મારા સિર પર પડ્યો. ત્યારથી મેં મારા મનોમન ગુરુ ધારણ કર્યા. અરે આ બાળકે મને ગુરુ જ ધારણ કર્યા હોય તો લાવ, આજ ગુરુના નાતે મારે આ શિષ્યની પરીક્ષા લેવી છે. તો સામે અમી વાવ છે, અમી વાવમાં પાણી ભરેલું છે. એ અમી વાવનું પાણી મારી મંત્ર સાધનાથી 7 પાતાળ ઊંડું ઉતારી દઉં. પછી આ બાળકને અમી વાવે પાણીલા ભરવા મેલીશ. જો મારો સાચો શિષ્ય હશે તો જરૂરી અમી વાવનું પાણી સહેલાઈથી ભરીને લાવશે. લ્યો બેટા, આજ તમારા ગુરુદેવને પાણીની તરસ લાગી છે તો જુઓ બેટા, જુઓ સામે અમી વાવ છે, અમી વાવમાંથી પાણી લા ભરી આવો. એવી ગુરુદેવની આજ્ઞા. હે રામદેવ પાણીલા ભરવાને જાય રે, મારા ગુરુજીના વચને રામદેવ ચાલ્યા રે. ઓ આમી વાવનું પાણી તો 7 પાતાળ ઊંડે ઉતરી ગયેલું છે. લાગે છે ગુરુદેવ મારી પરીક્ષા કરવા માંગે છે. તો લાવ મારા ભાલાની અણીએ પાણી કાઢીને મારી ગુરુદેવની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ. એ મારા ભાલાની અણીએ હે આમાં પાણી લારે કાઢું. એ મારા ભાલાની અણીએ હે આમાં પાણી લારે કાઢું. હે ગંગા જળની પ્રગટાવું રે, મારા ભાલાની અણીએ આમાં પાણી લારે કાઢું, પાણી લારે કાઢું. લિયો ગુરુદેવ આ પાણી. ખરેખર આ બાળક કોઈ દેવ પુરુષનો અવતાર હોવો જોઈએ, નહીતર મારી મંત્ર સાધનાથી 7 પાતાળ ઊંડું ઉતારેલું અમી વાવનું પાણી આ બાળક સહેલાઈથી ભરીને ન લાવે. તો લાવ આ બાળકના માતા પિતાના નામ જાણી લઉં કે આ કેના કુંવર છે. કોણ તારી માતા રે, એ કોણ તારા પિતાજી, આ કોણ તારી માતા રે. એ કોણ તારા પિતાજી, ए किया रे गुरु ना तुम चला रे हुआ, हो किया रे गुरु ना तुम चला रे हुआ. માતા રે બિગડ દે મારા પિતા યજમાનજી. માતા રે બિગડ દે મારા પિતા યજમાનજી. ગુરુ બાળીનાથ મારા નામ રામદેવજી. ગુરુ બાળીનાથ મારા નામ રામદેવજી. અરે ગુરુદેવ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, બધું જાણો છો, છતાં જો મારા મુખે સાંભળવા માંગતા હોય ને ગુરુદેવ તો સાંભળો. પોકરણ ઘટના મહારાજ અજમલનો કુંવર રામદેવ આપના શ્રી ચરણોની અંદર લાખ લાખ વંદન કરું છું ગુરુદેવ. ફેરવાનો સાર એ તો આપનું વચન હતું ગુરુદેવ, ત્યારે મેં આજ ફેરવાનો સાર કર્યો ગુરુદેવ. માટે ગુરુદેવ આપ મને આજ્ઞા કરો, હું તમને ગુરુ દક્ષિણામાં શું આપું? અરે બેટા,
આજ તારા ગુરુને ગુરુ દક્ષિણમાં આપવા જ માંગતો હોય તો બેટા તારા ગુરુદેવ ગુરુ દક્ષિણમાં એટલું જ માગે છે કે મારા ભેરભાઈ મારો આશ્રમ સાવ ઉજળ બનાવી દીધો છે તો અહીંયા ફરી પાછા સાધુ સંતોનો વસવાટ થાય અને બેટા આજ મારા ભેરવાને તે સાત પાતાળ ભોમા ભંડારી આજ તે મારું ઋણ ઉતાર્યું છે તો મારી એક ઈચ્છા એવી છે બેટા કે આ જગ્યા ઉપર એક ઋણીસા નામનું ગામ બસાવો બેટા જેવી ગુરુદેવની અંતરની ઈચ્છા. અરે ગુરુદેવ, જો આપના આશીર્વાદ મારી સાથે હશે તો એ નાનું સરીકો તો શું મોટું શહેર વસાવીશ ગુરુદેવ. અને હા ગુરુદેવ, એનું નામ હું રણુસા અવશ્ય રાખીશ.
અત્યાર સુધી આપણે જે પહેલા કૃષ્ણ ચરિત્ર, ત્યાર પછી બાલ રામદેવ ચરિત્ર અને હજુ પણ ઘણા બધા પરચાઓ રામાપીરના છે, પરંતુ આપણે સમયના અભાવે બતાવી નથી શકતા. અને છેલ્લે જે આ આખ્યાનનો હાર્દ એ સમાન આપણી સમાધિ. તો હવે સમાધિ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો દૂર બેઠેલા દરેક ભાઈઓ બહેનો નજીક આવી જાય અને આગળ કોઈ સૂતા હોય તો એમને અંદર રૂમમાં આરામ કરવા મોકલી દો, એટલે સામે બધા શાંતિથી જોઈ શકે. આવતીકાલનો દિવસ સંવંત 1515 સાલ અને સાતમનો રૂડો દિવસ છે. આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે મારે જે કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂર્ણ થવા આવી છે. તો લાવ મારા પિતાજીને સોનાની દ્વારકામાં આપેલું વચન યાદ કરાવું અને એ સોનાની દ્વારિકાના દર્શન કરાવું. હે દ્વારકાધીશ. અરે પતિદેવ, આમ અચાનક આ મધ્યરાત્રિએ ઝબકીને કેમ જાગી ગયા? હા સતી, મધ્યરાત્રિએ હું સૂતો હતો ત્યારે સપનામાં મને એવો ભાસ થયો કે આપણા રામદેવ સમાધિમાં સમાયા. નહીં નહીં પતિદેવ, રામદેવજી તો રંગ મહેલમાં નિંદ્રાધીન છે. આ તમારું ભ્રમ છે. નહીં નહીં સતી, આ જે સપનું આવ્યું ખરેખર સત્ય જણાય છે. તો સાંભળો. નહીં નહીં પતિદેવ, મને આમાં સત્ય નથી જણાતું. કારણ કે રામદેવ તો રંગ મહેલમાં નિંદ્રાધીન છે. તો ચાલ તેને બોલાવી હું ખાતરી કરું. આજ માતુશ્રી બોલાવે, રામદેવ આવજો. માતૃશ્રીને પ્રણામ. સુખી થાઓ બેટા. અરે માં, હા બેટા. અત્યારે મધ્યરાત્રિ એ વાતે ક્યાં કામ છે માં? હા બેટા, તારા પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીને પ્રણામ. અરે પિતાજી, અત્યારે મધ્યરાત્રિ એ વાતે ક્યાં કામ છે પિતાજી? હા બેટા રામદેવ, મધ્યરાત્રિએ હું સૂતો હતો ત્યારે સપનામાં મને એવો ભાસ થયો કે આપ સમાધિમાં સમાયા. નહીં નહીં પતિદેવ, એ તો તમારો ભ્રમ છે. અરે રામદેવજી તો આપણી સમક્ષ ઊભા છે. અરે નહીં નહીં માં, ખરેખર મારા પિતાજીને આવેલું સપનું એ જ સત્ય છે માં. એનું કારણ માત્ર એટલું છે માં કે આ મૃત્યુ લોકમાં મનુષ્ય દેહે અને તમારો પુત્ર બની અને મારે જે કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂર્ણ થવા આવી છે માં. એટલે ખરેખર મારા પિતાજીને આવેલું સપનું એ જ સત્ય છે માં. નહીં બેટા નહીં. અરે જો સમાધિની વાત કરતો હોય ને બેટા તો તું રહેવા દે બેટા. અરે સમાધિની વાત કરી અમને દુખી ન કર મારા લાલ. અરે સમાધિ તો અમારા જેવા વૃદ્ધ માત પિતાની હોય બેટા. માટે સમાધિની વાત ન કર મારા લાલ, ન કર. અરે માં, આપ તો કદાચ નહીં જાણતા હોય, પરંતુ મારા પિતાજી તો બધું જાણે છે માં. મારા પિતાજીને મેં દ્વારકામાં વચન આપેલું કે હું જ્યારે તમારો પુત્ર બની અને આવું
અને મારે જે કાર્ય કરવાના છે, પાપીઓનો સહાર કરવાનો છે, ભક્તોના ઉદ્ધાર કરવાના છે અને એ ભેરવા દેતીઓનો નાશ કરવાનો છે. અરે જ્યારે પણ મારા સર્વ કાર્ય પૂર્ણ થશે એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ જઈશ. તો હે માં, મારી સમાધિ એ તો પિતાજીનું આપેલું વચન છે અને એ વચનનું પાલન કરવું એક પુત્રની ફરજ છે માં. માટે આપ હઠ છોડી દો અને વીર વિરમદેવને બોલાવીને રામા સરોવરની પાળે મારી સમાધિ ગળાવો માં. નહીં રામા નહીં, સમાધિની વાત ન કર મારા લાલ. અરે ખોડો પાથરીને તારી પાસે વિનંતી કરું છું મારા લાલ. એવી કઈ માં ભાગણી હોય કે પોતાના પુત્રને સમાધિની રજા આપે? માટે કહું છું સમાધિની વાત ન કર મારા લાલ. અરે નહીં નહીં માં, મારી સમાધિ તો સનાતન સત્ય છે માં. માટે આપ હઠ છોડી દો માં, મારી સમાધિની અવધિ વીતી જાય છે. આપ નગરમાંથી વીર વિરમદેવને બોલાવી અને રામા સરોવરની પાળે મારી સમાધિ ગળાવો માં. હા બેટા, જો તું હઠ જ પકડી રહ્યો છે તો ચાલ હું વિરમદેવને બોલાવું. આજે માતું શ્રી બોલાવે વિરમદેવ આવજો રે. રાજ માતૃશ્રી ના બોલાવ્યા વિરમદેવ આવ્યા રે. માતૃશ્રીને પ્રણામ. સુખી થાઓ બેટા. અરે માતૃશ્રી, એવા તે શું અચાનક કામ પડ્યા મધ્યરાત્રિ બોલાવો પ્રિય? હા બેટા, વીર રામદેવજી બોલાવે છે. હા વીરા રામદેવ, એવા તે શું કામ પડ્યા તે મધ્યરાત્રિ બોલાવો પ્રિય? હા વીર વિરમદેવ, આપને તો શું કહું વીર, આપ તો દેવ પુરુષ છો. અરે આપ તો બધું જાણો છો વીરા. આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે મારે જે કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. અરે મારી અવધિ પણ પૂર્ણ થવા આવી છે વીર. માટે નગરમાંથી મજૂર લોકોને બોલાવી અને રામા સરોવરની પાળે મારી સમાધિ ગળાવો વીરા. નહીં નહીં નાના ભાઈ, આ શું વાત કરી રહ્યા છો? આ વાત જો કૃષ્ણ અવતારમાં કરી હોત તો હું તમારી સાથે ના આવત. મારા હૃદયને પથ્થર બનાવી મોટી મોટી ઇમારતો ચણાવત. હું તમારી સાથે ના આવત વીરા. અરે આ કોણ મારો વીર વિરમદેવ બોલે છે? અરે વીરા, મૃત્યુ લોકનો સામાન્ય માનવી બોલતો હોય તો સમજી શકાય, પરંતુ આપ તો દેવ પુરુષ વીર. યાદ કરો તમારા એ બળિયા અવતારને, યાદ કરો તમારા શેષ અવતારને વીર. અરે એ શેષ અવતારમાં તો ભૂમિનો ભાર તમારા શિરે છે વીરા. અને હા વીર, આપ એ પણ જાણો છો કે જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે મારે અવતાર લેવો પડે છે વીર. માટે શા માટે હઠ કરો છો વીરા? નગરમાંથી મજૂર લોકોને બોલાવીને રામા સરોવરની પાળે મારી સમાધિ ગળાવો વીરા. હા વીરા, હઠ જ પકડી રહ્યો છે તો મજૂર લોકોને બોલાવી સમાધિની તૈયારી કરાવો. એવા વિરમદેવ બોલાવે મજૂરો આવજો રે, આવજો રામા સરોવર પાર રે. આજ વિરમદેવ બોલાવે મજૂરો આવજો રે. અરે વિરમદેવભાઈ, અમારા શું કામ પડ્યા? હા મજૂર ભાઈઓ, રામદેવ સમાધિ લેવાના છે તો રામા સરોવરની પાળે સમાધિ ખોદવાનું કામ ચાલુ કરી દો ભાઈ. રામદેવભાઈ, અરે રામદેવભાઈ, તમે સમાધિ લ્યો તો આપણે પોકરણ ગઢની રહેતનો શું? અરે મજૂર ભાઈઓ, આજે નહીં તો કાલે બધાને પ્રભુના ધામમાં જવાનું હોય. માટે તમે તમારા કર્તવ્યનું પાલન કરી અને સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. સમાધિ ખોદાય રામા સરોવર પાડે સમાધિ ખોદાય. અરે શંખ ઝાલર ને નબૂત વગડાવો કે જેથી મારી ડાલી બાઈને ખબર પડે કે આજ એનો વીર સમાધિ લઈ રહ્યો છે. સબૂર વીરા સબૂર.
આ સમાધિ તો મારી છે વીરા. અરે ડાલીબાઈ, તમે સી રીતે કહો છો કે આ સમાધિ મારી છે? હા વીરા, આપે જ વચન આપેલું કે મારી સમાધિ પહેલા તારી સમાધિ, તો આ સમાધિ મારી છે વીરા. હા ડાલીબાઈ, મેં તમને અવશ્ય વચન આપેલું, પરંતુ ત્યારે મેં તમને એ પણ કીધેલું કે તમારે સમાધિના પ્રમાણ સાબિત કરવા પડશે. માટે આ સમાધિના પ્રમાણ જણાવો ડાલીબાઈ. હા વીરા, સમાધિ ખોટતા જો આટી દોરો અને કાસકી નીકળે તો માનજો કે સમાધિ ડાલીબાઈની છે વીરા. અવશ્ય ડાલીબાઈ. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. અરે રામદેવભાઈ, આમાં આટી દોરો અને કાંસી છે. ધન્ય છે ડાલીબાઈ, ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે સમાધિ ખોટતા આટી દોરો અને કાસકી મળ્યા છે, તો ખરેખર આ સમાધિ તમારી છે. પરંતુ હવે મારી સમાધિ ક્યાં છે અને એના શું પ્રમાણ છે એ જણાવો ડાલીબાઈ. હા વીરા, મારી સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિ ખોદજો. જો ખોદતા પીળું પીતાંબર અને ચાકડા નીકળે તો માનજો કે સમાધિ બાબા રામદેવની છે વીરા. અવશ્ય ડાલીબાઈ, હવે આપ ખુશીથી સમાધિ સીધાઓ. તો એ બાજુ કે દૂર જોડી એ વિરલા મારી અમારના સાહેબ કાનું નવ છો. તો એમ બેરી સમાતું વિરલા અને ભજન તમારું કીર્તાનપુર દેખો. આવા મારા ચારે આજા એ સંતોની માતે વીરા ભક્તિ કેરા તો એમ બેન ડાલી વિરલા એની અલખને આરાધે. ઊભી કરે હાથની જોડ. બહુ વંદનથી વિરલા એ તરત છોડાવો. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. એ સમાધિ ખુદાય, સમાધિ ખુદાય રમા સરોવર પારે સમાધિ ખુદાય. અરે રામદેવભાઈ, આંબા પીળું પીતાંબર અને ચાકડા નીકળ્યા. હા મજૂર ભાઈઓ, ડાલીબાઈના કહેવા પ્રમાણે સમાધિ ખોટતા પીરું પિતાંબર અને ચાખડા મળ્યા હોય તો ખરેખર આ સમાધિ મારી છે. તો હવે આપ તમે મને પ્રેમથી વિદાય આપો કે જેથી હું સમાધિ સીધાઉં. પણ તારી વળી લોહી તું ધણી હરે રે યાદ લીલી રાખજે મારા નામ.
પણ તારી હતી તું હાથ વધે હરે રે મારા નકલંકી અવતાર હે પીરની આજ સમાધિ ખોદા હે પીર મારો આજ પરલો કે કોઈ રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને તમે રોકી લ્યો એ રોકી લ્યો મારા રામને અને રામા પીરને આજ સમાધિ ખોદા કોઈ રોકી લ્યો મારા રામને તમે રોકી લ્યો હે રોકી લ્યો મારા રામને એવી માલણ એ લાવે રે રૂડા ફૂલડા હે પીર મારા નોતારાના હાથારી માલણ ક્યાં ઝાડતી હતી બે જી રામદેવ હારે પેલા પ્રપાતે સારા સારા ફૂલ ચૂંટી ચૂંટીને તારી પુષ્પની માળા બનાવતી હતી એ માલને ક્યાં ખબર હતી આજ આ ફૂલડામાં સુગંધ નહીં રહે આજ રણુજામાં ગોજારો દિવસ સુગ્યો માલણ બિચારી ક્યાં જાણતી હશે? એવી માલણ લાવે રે રૂડા ફૂલડા રે અને ઈ ફૂલમાં આજ સુગંધનો પ્રભુ આજ તમે ચાલ્યા જશો મારા વાલા. અમારા જેવા ભક્ત કોની સેવા કરશે મારા વાલા? શા માટે આ પામને વિખુટા કરે છે મારા વાલા?
શાંત થઈ જાઓ ભાટી. હરજી તમે તો સંત છો ભાટી. સંતને સંસારની મોહ માયા ના હોય. અરે મૃત્યુ લોકનો સામાન્ય માનવી રુદન કરતો હોય તો સમજી શકાય, પરંતુ આપ તો ભવો ભવ મારી સાથે રહ્યા છો ભાટી. અને મારી સમાધિએ તો પિતાજીનું આપેલું વચન છે હરજી, અને એ વચનનું પાલન કરવું એ મારી ફરજ છે ભાટી. માટે તું મને પ્રેમથી વિદાય આપ ભાટી. વૈકુંઠમાં દેવો મારી રાહ જુએ છે ભાટી. વિદાય આપ ભાટી. કેવું સહેલું છે પ્રભુ, કેવું સહેલું છે. હું વિદાય કઈ રીતે આપું પ્રભુ? એ માયાપતિ, આ પામર જીવ તારી માયા નથી ઓળખી શકતો પ્રભુ. નાનપણમાં જન્મ થતા જ મારા મા બાપ અનંતની વાટે હાલ્યા ગયા હતા. ત્યારે નાનપણમાં મારું બાવણું જાળનારો કૃષ્ણ કનૈયા તું હતો પ્રભુ. ત્યારે મને એમ હતું કે આ જગતની કોઈ તાકાત મને અડગો નહીં કરી શકે, કારણ કે મારું બાવણું જાળનાર તું દ્વારકાધીશ પોતે હતા પ્રભુ. પણ આજે આ પૂર્ણો ભગત તારો ક્યાં જાણતો હતો કે મારો દ્વારિકાનો ઠાકર તો માયાળુ માયાપતિ છે. એની માયા જરૂર કરશે, હું જાણતો નહોતો પ્રભુ. હું તમારી માયા ઓળખી ના શક્યો પ્રભુ. શું કરું કાના? બહુ સાથે રહેવાનું મને વચન આપીને આજ મને આજ તું નોતારો કરીને હાલ્યો જાસ પ્રભુ. જરા તો તારા સેવકનો વિચાર કર પ્રભુ. હું કઈ રીતે મારું જીવન પસાર કરીશ પ્રભુ. મને સાથે લેતા જાઓ મારા વાલા, મને સાથે લેતા જાઓ. તમારા વિના મારું જીવન અરે ભાટી, નામ એનો નાશ એ સનાતન સત્ય છે ભાટી. અરે હાડ માંસનું શરીર એ ક્યારેક ને ક્યારેક એ જ પંચ મહાભૂતમાં વિલીન થવાનું હોય, તો શા માટે દેહનો મોહ રાખે છે ભાટી? આ દેહ તો નાશવંત છે અને આત્મા સદૈવ અમર છે ભાટી. જેવી રીતે આપણે જૂના વસ્ત્ર ત્યજી અને નવા વસ્ત્ર પરિધાન કરી છે, એ જ રીતે આત્મા એક ખોડિયું છોડી અને બીજું ખોડિયું ધારણ કરે છે. તો આત્મા તો સદૈવ અમર છે ભાટી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જન્મ મરણનું ચક્ર તો ચાલ્યા જ રાખે ભાટી. અને આ દેહ નાશવંત છે, તો એ નાશવંત પદાર્થનો મોહ ના હોય. આત્માને પરમાત્મા સાથે લીન કર ભાટી. શા માટે નશ્વર દેહનો મોહ રાખે છે ભાટી? તું મને પ્રેમથી વિદાયો આપ ભાટી. વૈકુંઠમાં દેવો મારી રાહ જુએ છે ભાટી, રાહ જુએ છે. કઈ રીતે વિદાય આપું પ્રભુ? કઈ રીતે વિદાય આપું મારા નાથ? આજ તમારી માયા હું સમજી ના શક્યો પ્રભુ. બસ વારી વારી તને કહું છું મારા નાથ, તમારા વિના હું જીવી નહીં શકું મારા વાલા. આજા તારો પૂર્ણો ભગત બે હાથ જોડીને તારી પાસે દયાની ભીખ માંગે છે પ્રભુ. નાનપણમાં નોતારો હતો, હવે નોતારો ના કર. હું નહીં જીવી શકું પ્રભુ. મને નોતારો ના કર કના. નહીં મારા રામ, મને નોતારો ના કર પ્રભુ. નોતારો.
અરે શાંત થઈ જાઓ ભાટી. નામ એનો નાશ સનાતન સત્ય છે ભાટી. અને આ સંસારની કોઈ તાકાત મારી સમાધિને પાછી નહીં ઠેલવી શકે ભાટી. અને મારી સમાધિ એ પણ સનાતન સત્ય છે. તો શા માટે તું આ નાશવંત દેહનો મોહ રાખે છે? ભાટી તું મને પ્રેમથી વિદાય આપ ભાટી, વિદાય આપ. સમજી ગયો મારા પ્રભુ, બધું સમજી ગયો મારા નાથ. આખરે તારે તારા ભોરુડા ભગતને દૂર જ અડસેલી દેવો છે ને પ્રભુ. જા પ્રભુ, હું તને રહું સમાધિ લેતા તો નહીં રોકી શકું, પણ પ્રભુ બસ છેલ્લી ઘડીએ છેલ્લી વાર આ તારા ભોરુડા ભગતના રડતા રુદિય વિદાય સાંભળી લે મહાકાલા. કઈ લેતા તો યમને નો ધારા એ મેલીને હે તમે નવ જાવ રે હો પીરજી. અરે આ જગતમાં હવે અમારો કોણ રહ્યો હે આધાર રે હો. આજ લીધી રે વિદાયું રડતા મુની હો ફિરજી. લીધી રે વિદાયું રડતા મુની. પશુને રોયા પંખીડા હો ફિરજી. રોયા રે પશુને રોયા પંખીડા. પરસો એ જલ જલ સાયરા આજ પથ્થર પીગળી જાય પણ વસવી વિદાય મારા રામની. આજ હર જીતી ના જીરવા. રોયા રે પશુને રોયા પંખીડા હો બિરજી. રોયા રે પશુને રોયા પંખીડા. રોઈ ઉઠી આખી વનરાય રે ઓ બિરજી. પ્રેમથી વિદાયો અમને આપજો ભાટી. પ્રેમથી વિદાયો અમને આપજો. હે જાઉં મારે સ્વર્ગાપુર મોજાર રે હો ભાટી. પ્રેમથી વિદાયો અમને આપજો ભાટી. પ્રેમથી વિદાયો અમને આપજો. અમને નો ધારા મળીને નો જાવ રે ઓ બિરજી. નો ધારા મળીને નો જાવ રે ઓ બિરજી. વસમી વિદાયું લાગે દોયલી હો રામ. વસમી વિદાયું લાગે દોયલી હો બિરજી. વસમી વિદાયું. શાંત થઈ જાઓ ભાટી.
તમારા જેવા સંત જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી આપણી સનાતન સંસ્કૃતિને ઊની આંચ નહીં આવે ભાટી. અને હા હરજી, અમારા ગયા બાદ આ નવખંડની ધરતી ઉપર અલખના પાઠ માંડજો, ઘેર ઘેર ભક્તિની ચેતના જગાવજો. અને હા ભાટી, ભૂલિયાને રસ્તો બતાવજો ભાટી. અને હા હરજી, આ પરમ કૃપાળુ પરમાત્માએ આ ધરતી ઉપર તમને ભજન કરવા માટે જ તો મોકલ્યા છે. માટે આ સંસારમાં ભજનથી ઉપર કાંઈ જ નથી ભાટી. પ્રભુનું ભજન કરો, એમાં જ કલ્યાણ છે ભાટી, એમાં જ કલ્યાણ છે. નહીં પ્રભુ, આપની માયા હું ઓળખી ન શક્યો પ્રભુ. અમે તો કરચુકરા પ્રભુ, પામર જીવ છે મારા વાલા. અમે તો તારી ફૂલવાડીના ફૂલ છે પ્રભુ. બસ પ્રભુ, હવે આપ મારાથી અળગા થઈ રહ્યા છો તો પ્રભુ બીજું તો કાંઈ નથી જતું. પણ પ્રભુ મને જતા જતા એક વચન આપો મારા વાલા, મારે વચન જોયું છે. માગ ભાટી, જે જોઈ તે માગી લે હરજી. પ્રભુ આગળ કળજુગ ફરી આવે છે, આપ તો સ્વર્ગની વાટે સીધાવશો પ્રભુ. પણ હું મારી જીવન નયા કઈ રીતે પાર ઉતારીશ પ્રભુ. બસ તારા જ ભજનના મગ્નમાં રહી મારું જીવન સદા તારા ચરણમાં મારું પૂરું થાય પ્રભુ. અને જીવન પૂરા થયા બાદ પ્રભુ જ્યાં તારો વાસ છે પ્રભુ, આરજી પાટીનો વાસ મને વચન આપો પ્રભુ. તથાસ્તુ ભાટી. ભગત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘર ઉતરે, આખિર સંત ના સંત મનવા, આખિર સંત ના સંત